સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ્લે ₹19,97,372ની મત્તાની માતબર રકમ નહીં ચૂકવી ઉઠમણો કરનાર આરોપી વેપારીને આસામ રાજ્યના ગોરેશ્વર જિલ્લો તમુલપુર ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ASR વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે હ્યુમન રિસોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી સપન વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલના પ્રોપરાઇટર, ઠેકાણું દુકાન નંબર 310 ત્રીજો માળ ગોલ્ડન હુડ હોલ, ફેન્સી બજાર, ગુવાહાટી, આસામના પોતાની દુકાન બંધ કરી હાલમાં આસામ રાજ્યના તમુલપુર જિલ્લાના ગોરેશ્વર શહેર ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક આસામ ખાતે તપાસમાં જવા સારું એક ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SB નકુમ તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમશીભાઈ બકલ નંબર 2200 તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ બકલ નંબર 1311 નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે સપન વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલ માર્કેટના પ્રોપરાઇટર નાઓને આસામ રાજ્યના ગોરેશ્વર જિલ્લો તમુલપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ગુનાના ભાગતા ફટા આરોપીઓ અમરીના વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલના વહીવટ કરતા, ઠેકાણું દુકાન નંબર 310 ત્રીજો માળ ગોલ્ડન હુડ હોલ, ફેન્સી બજાર, ગુવાહાટી, આસામ. કમલ ભંસાલી તે સાવિત્રી ટેક્સટાઇલના દલાલ, ઠેકાણું દુકાન નંબર 1065 અંબાજી માર્કેટ, રિંગ રોડ, સુરત તેને પકડવાના બાકી છે.